તો આપ જુઓ, હાલ તો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ મુદ્દે પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ મામલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિએ અપશબ્દો બોલ્યાનો ઓડિયો વાયરલ થયો છે। ટેકનોલોજીનો દુરુપયોગ કરી બદનામ કરવા માટે આ કૃત્યને વખોડ્યું છે। ગઈકાલે એક 5 વર્ષ જૂનો ઓડિયો મળ્યો હોવાનું નીતિન પટેલે કહ્યું। ઓડિયોમાં ભાજપ ઉમેદવારને હરાવવાની વાતનો ઉલ્લેખ છે। ચંદ્રકાંત પટેલને મેં ભૂતકાળના વ્યવસાય મુદ્દે મદદ કરી હતી તેવું પણ તેમણે કહ્યું। વધુમાં તેમણે કહ્યું છે કે પુરાવાને પ્રદેશ મહામંત્રી, જિલ્લા પ્રભારી સહિતના મોવડી મંડળને સોંપ્યા છે। પક્ષ વિરોધી કામગીરી કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। મૂવીની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર, કે મુકાત તો ઉડી વચ્ચે ઉપાડી હતી ભાઈ બંધ મારો તો, પણ બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો એટલે મર્યાદા ના હોય। હું તો ગયો ઓફિસમાં, હું મનીયો બે મનીયો ખબર કોણ મનીયો મનુ શહેર પ્રમુખ મનીયો, હા મનીષ અમે 2 જણ ગયા। મનિયાન તો કાળો દઈને ગાડી મૂકી દીધી, અપમાન કરી તો ઓમ છે અનામત નું ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ હતા કીધું મારા ભાઈ હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કેવું તમે બધા અનામત નું ઓમ છે તેમ શંકર કે બધું બોલાવું દે મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે 2 જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે। એવું બોલ્યું કે તમે જૂઠું બોલો મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલ માં ફોટા, હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ને ગણપતમાં બોલાયા હતા। પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી, લાલજી બધા શું બોલું બેટા મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે બધા સૌકારી કરવા નીકળ્યા હો। આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે, તેમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે। અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે। આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે, એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે।